ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 અને 7માં ₹1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના 44 કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર 7માં આવેલ લોઢવાડના ટેકડા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ₹1.37 લાખના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના 44 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અન્ય વોર્ડના પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે ₹8 કરોડ ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું। આજે વોર્ડ નંબર 4માં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 75 લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર 4ની જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે। સાથે સાથે વોર્ડ નંબર 7માં પણ 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે। 62 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 7માં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, ટેકરા અને ખાડા અનઇવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો, પ્રોટેક્શન વોલના કામો, ડ્રેનેજના કામો, સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે। આ બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે। સાથે સાથે રાજ્ય સરકારે લગભગ ₹8.75 કરોડ જે ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બની છે એના ઉપર રોડ બનાવવા માટે પણ આપ્યા છે। એ કામોનો પણ અમે સાથે સાથે પ્રારંભ કરવા જઈ રહ્યા છે। આજે વોર્ડ નંબર 4માં ગાયત્રીનગર ખાતે જે ખાતમુહૂર્ત થયું છે, બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારના સોસાયટીના, આસપાસની સોસાયટીના આગેવાનો અને આ વોર્ડના અમારા ચારે નગરપાલિકાના સભ્યો હેમેન્દ્રભાઈ, રાજશેખરભાઈ, જિજ્ઞાસાબેન અને શીલાબેન, ચાર બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં, આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કામનો આરંભ કરવામાં આવ્યો છે।